અત્યારે ભાઈ મા પપ્પા ની બધે જાય છે બત્તી ભરવા અત્યારે જુનાગઢ અને દિલીપ કાકા ને ભાઈ ટકી આવે ટકી અમે આવી ગયા છીએ બત્તી ભરવા. જા બત્તી ભરી બધી બોલે છે આ ભાઈ બેટ કરે છે. જાવું ને જોરાજી તેને તો આ ખીતી અને ખીતી અમે કઈ એના ચોટાડવાની છે. આપણે કેલેન્ડર લગાડવાનું એનું તમને આવી તો હું વાંધો મિત્રો અત્યારે આવ્યા છે ખાવાનું મેં તો આટલું ખાઈ લીધું ડીશ પૂરી થઈ ગઈ. તો અત્યારમાં પપ્પાની હાયલા એવા છે ભાઈ ગુરુવારમાં હવે સેટ ખાવા આવ્યા છે. અને જય માતા મિત્રો. તો કેમ છો તમે બધા મજામાં ને? તો અત્યારે ભાઈ મા પપ્પા ની બધે જાય છે બત્તી ભરવા અત્યારે જુનાગઢ અને દિલીપ કાકા ને ભાઈ ટકી આવી બેઠે ટકી એલા ભાગે ક્યાં તું વારી ગયેલ પણ હું થાય છે વારી ખેલે હાલો ભાઈ હાલ બોલ તો કઈ નહીં. અને આ દિલીપ કાકા છે ભાઈ અમે આ રિક્ષા લઈ કઈ જાય છે ભાઈ ટેબલ લેવા અને મા પપ્પા ને અત્યારે બત્તી ભરવા જાય છે. મારી બાન માં પપ્પા લલિત કાકા ની બત્તી ભરવાની અને આ ભાઈ તારું નામ પંકજ. હવે આ ફોન માં પપ્પા ને દઈ દે અને ઓલા જૂના ફોન માં રેકોર્ડિંગ ચાલુ કરી બ્લોગ કન્ટિન્યુ કરવા આ ફોન માં પપ્પા ને દઈ દે અને પછી આગળની બ્લોગિંગ ઈ સંભાળશે. તો અત્યારે ભાઈ અમે મારા દિલીપ કાકા ને હું ગયા તા અને એને આ લઈ કરીને આવ્યા ભાઈ ઘોડો ટેબલ ઘોડો આવું ટેબલ છે અને અહીંયા એના પાયા પડ્યા એના પાયા છે આ ભરાઈ દે અંદર પાયા. તો અત્યારે અહીંયા રાખી દો અને મારા પપ્પાની અત્યારે બત્તી ભરવા ગયા છે. ફોન કર્યો તો મળી ફોન કરશે પાછો એ બત્તી અત્યારે ભરે છે અને અત્યારે હું આ ફોનથી રેકોર્ડિંગ કરું છું. જો આ ફોન હે અને આ થોડાક દી પહેલા કબાટ લઈ આવ્યા હતા અત્યારે અહીંયા સેટ કરી દીધો હે અને માથે વસ્તુ રાખી દીધી. જો આ મારું ટ્રાયપોડ ઓઇલની શીશી પછી આ વાયર કેબલ પછી આ ડાયરી છે. અત્યારે હે ને એની ખીલી અત્યારે ખોડવાની છે કે જગ્યા છે નહીં ખીલી રાખ અત્યારે મારે છે ને અત્યારે તો નહીં પણ ગમે ત્યારે પછી છે ને અહીંયા એક ખીતી ખોડી કાઢી અને અહીંયા આપણે છે ને ડાયરી રાખવાની છે. અને અત્યારે ભાઈ હું મારો ભાઈ એકલા છીએ અહીંયા અને અત્યારે 6:45 વાગી ગયા 6:45 વાગી ગયા છે. અને મિત્રો અને આ પણ જો અમે હે ને અહીંયા હે ને ફૂદેડા ને મોર ને આ બધું અહીં ચોંટાડી દીધું હતું થોડાક દિવસ પહેલા. અહીંયા હોતન છે અને અહીંયા ચોંટાડી દીધા. અને આ જો આ બે ઘડિયા લામનમ પડી છે કાંઈ યુઝ નથી. જો આ ચાલુ હોય તો આ ચાલુ છે આમાં ટકા કેટલા આ ફૂલ છે ભાવિન્યાની છે ને તો એ સાચવી કાંઈ રાખે. મારે તો શીશો પર છે જો ચાલુ જ ન થાય ચાલુ જ નહીં આ શીશો પર હોય મારે. અને આ મારું આ નવું ચાર્જિંગ છે ને મોબાઈલનું એમાં મેં આવી રીતનું છે ને ટેપ ચોંટાડી દીધી છે એટલે મેલું ન થાય એટલે એમાં ભેગું ઓલું કાગળ પહેલાં વીંટી કાઢીને ટેપ ચોંટાડી દીધી. અને આ બાયણ અત્યારે કાંઈ કલર કર્યો છે નહીં. હવે આપણે આમાં સ્પ્રે મારવાનો છે જોઈએ હવે ક્યારે સ્પ્રે મારી આપણે આમાં કયો કલર મારવો જોઈએ ને સ્પ્રેમાં તે મને કોમેન્ટમાં કરી દેજો નીચે કોમેન્ટમાં કહી દેજો. અને આપણે હવે છે ને આ ઠેલામાં ને પછી ભાવિનના મારા ઠેલામાં ભાઈ આપણે આ ગોદડા ને આ બધો સામાન ભરવાનો છે અત્યારે ને પછી હવે આ બધું ભરવાનું છે. અને અત્યારે આ ટેબલ આપણે અહીંથી લઈ કાઢીને અહીં મૂકી દે સાઈડમાં. આ રહી ગયું ટેબલ. હવે આવે છે બત્તી ભરો લઈ લે 1572 થયા ગયો. હા મારો મેસેજ એન્ડ્રુ જવાબ બોલ કો બધી આઈટમ સેટલ મોકલી દઉં ને દાગીનો કરીને
ઘણું નાઈ આવું હે અને ભાઈ આ ટેબલે પડી ગયું જો પાછું. હવે નહીં પડે, હવે બરાબર રાખી દીધું. તો મિત્રો હવે જાઉં હું નાવા, તો હવે પાછું મળું નાઈ કાઢીને. હવે અમે આવી ગયા છીએ બત્તી ભરવા. જો આ બત્તી ભરી બધી જોઈ છે. આ ભાઈ પેક કરે છે. આ બધા આવ્યા બત્તી ભરવા. જો આ હોતા આવ્યો છે. હા જાઉં ને જોરાજી તને કહું. તો મિત્રો આપણે નાઈ લીધું છે અત્યારે, અને હવે વાળ થોડાક સેટ બેટ કરી લઈએ આપણે. ઓમ સેટ તો રહે નહીં, પાછા હતા ને એવા થઈ જાય. અને હવે હું મારા ઘરે એક ફેસબુક પડી હતી આવડિયા, તો આની આપણે અહીંયા દિવાલમાં આપણે ખેતી ચોંટાડવાની છે, અને એમાં આ ડબલા ટીંગાડવાના છે. તો મિત્રો આ બે ખેતી છે આપણી પાસે. તો એ આ ખેતી અને ખેતી અમે કઈ એને અહીંયા ચોંટાડવાની છે. આપણે કેલેન્ડર લગાડવાનું છે ને એનું ડાયરી, અને આ સ્માઇલવાળી ખેતી અહીંયા ચોંટાડવાની છે અહીંયા દીવારમાં. તો મિત્રો હવે આ ખેતી ચોંટાડી લઉં, પછી હવે તમને પાછો મળું. ઘડી ફોન સાઈડમાં રાખી દઉં છું, કારણ કે એક હાથથી બધું કંઈ થાય નહીં. અને જો બોલાયા વગરની આ મીંદડિયું કરી છે, કેવું કહેવાય છ છ. જો સાંભળતી નથી પાછી. હલો ભાઈ, ઓય ઓય, હલા જો તો ભાગી. તો સારું હાલો, હવે હું ખેતી ખૂતાડી લઉં. તો અત્યારે આ ખેતી ખૂતાડી દીધી, આવી રીતની ખૂતી ગઈ ને અહીંયા હોતા ને ખૂતાડી દીધી ખેતી, અને કેલેન્ડર હોતા રાખી દીધું, અને આ બત્તી હોતા ને આવી ગઈ. મારી બા અને મારા દાદા બધા આવી ગયા બત્તી ભરી કાઢી, અને આટલી બત્તી ભરી છે. હવે કાલ બપોર પછી જવાનું છે આપણે પરિક્રમા આંબાવાડી. ભાઈ અમારો ફેવરેટ ભાઈ પ્લેસ છે ભવનાથ આંબાવાડી. બોલો હાલો. ત્યાં આપણે ઉતારો છે ભવનાથ આંબાવાડીમાં, આપણે વર્ષોએ ઉતારો છે, ત્યાં અમે બધી વેચીએ છીએ. પછી તમે આવી જાઓ, તમને બે ભાઈ રખડાવી દેવું ઉતાર. તાલે હું અમે બે દી અહીંયા જ રહેવાનું. આ તો બે દી આયા રહ્યો, પછી તમને લઈ જાઉં, પછી આખું જુનાગઢ રખડાઈશું, તમને આખો પરકમ કરાવીશું. આખો પરકમ કરાવી અને પછી છે ને ગાભા ગોરા હશે ને વયા જ આખું, પછી રિક્ષામાં નાખી વાહ હમુ જોઈને જાય એટલું બધું આપણે રિક્ષામાં નાખીને સવાન ભરીને પછી ઘરે. તમે આવી તો હું વાંધો. તમે આવો, તમારે ધ્યાન રાખવી પડે ને રાતના પૂઈ જાવ તો ધંધો કરો, તમારે ધ્યાન રાખવી. અમે આવી તો હું વાંધો, તમે આવો તો વાંધો તો હોય ને, કોક સિંહ દીપડા ઉપાડી દે. તો મિત્રો અત્યારે હાઈલા આવ્યા છે ભાઈ જલારામમાં ખાવા, અને મેં તો આટલું ખાઈ લીધું. જો ડીશ પૂરી થઈ ગઈ, અને આ બે અહીંયા બેઠા છે. એ કે અમને બ્લોગમાં લ્યો તો ભાઈ લઈ લીધા બ્લોગમાં, અને ઓલા બધા ગયા છે ભાઈ આગળ બધું લેવા કાનોની. તો અત્યારે અમે બધા અહીંયા બેઠા છે એની વાઈફ, અને ભાઈ હિતેશ આવી ગયો. તો અત્યારે આ બે હાઈલા આવ્યા છે ખારી ભરી કાઢી, અને મારા ભાઈ સૈણા લાવો ભાઈ નાગદામાં. અને આ ભાઈ મારો બ્લોગ જોવે છે ભાઈ. નાઈક સૈણા નાઈક. તો અત્યારમાં પપ્પાની હાઈલા આવ્યા છે ભાઈ ગુરુવારમાં. હવે શેઠ ખાવા આવ્યા છે, અને હું જાઉં છું ખાઈ તારીને. અમે બધા જવાના ખાઈ તારીને આવો તો. અત્યારે શેઠ આવ્યા ખાવા. તો મિત્રો આ છે જલારામ બાપાનું મંદિર. તો અહીંનું કંઈક આવું લોકેશન છે, અને લાઇટ બાઇટ ને બધું ભાઈ જો પ્રોપર કામ કરી રાખ્યું છે. અને આમાં દુનિયાનું પબ્લિક હતું હમણાં, અને હવે આટલું પબ્લિક વધ્યું છે. મિત્રો ગુરુવારમાંથી ખાઈ કરીને હલાવ્યા ભાઈ થઈ ગયા નવરા. હવે અને
કાલે હવે પરકમમાં જવાનું છે નથી જવાનું કાંઈ ખબર નહીં. તો હવે કાલના બ્લોગમાં તમે જોઈ લેજો શું થાય. તો હવે જમી કાંઈ હાલાવ્યા છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરતા જાવ. તો મળીએ પાછા કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.